ભાવનગર શહેરમાં આવેલો શિહોર તાલુકાના જીવદયા ગ્રુપ તેમજ ગૌ સેવક ભાઈઓ દ્વારા રાજપરા ખોડિયાર જાળિયા રોડ પરથી 3 ગૌમાતા અને 1 વાછરડો એટલે ટોટલ 4 ગૌવંશને ભરૂચ કતલખાને જતા બચાવી લીધા હતા। ગાડી ચલાવનાર ડ્રાઈવર તથા ગાડીને શિહોર પોલીસ મથકે સોંપી શિહોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ભાવનગર શહેરમાં આવેલો શિહોર તાલુકાના જીવદયા ગ્રુપ તેમજ ગૌસેવક ભાઈઓ દ્વારા રાજપરા ખોડિયાર જાળિયા રોડ પરથી 3 ગૌમાતા 1 વાછરડો ટોટલ 4 ગૌવંશને ભરૂચ કતલખાને જતા બચાવી લીધા હતા। ગાડી ચલાવનાર ડ્રાઈવર તથા ગાડીને શિહોર પોલીસ મથકે સોંપી શિહોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી। विश्व हिंदू परिषद बजरंग दल भावनगर जिला सह संयोजक आज सवारे 12 वाग्यानी आसपास एक माहिती मळेली के एक गौवंश भरेलू पिकअप गाड़ी कतलखाना जई रह्यु छे। 7355 नंबरनी गाड़ी गौवंशनी भरेली રાજપરા बाजू આવી રહી છે અને તેની અંદર ગાયો જે ભરેલી છે 3 ગાયો છે અને 1 નાનો વાછરડો છે। આ ચારેયને કતલખાને મોકલવામાં આવી રહ્યા છે। જે બાતમીના આધારે ગૌસેવક શિહોરની ટીમ દ્વારા ત્યાંના સ્થાનિક ડાળિયા ગામથી લઈને રાજપરા તરફ આવનારા વિસ્તારના ગૌસેવકોને જાણ કરી અને તે ગૌસેવકોની ટીમ દ્વારા તે બોલેરો પિકઅપ ગાડીને ડાળિયા રાજપરા ખોડિયાર ચોકડી ઉપર ઊભું રાખવામાં આવે છે અને તપાસ કરતા માલુમ થાય છે કે તેની અંદર ખરેખર ગૌવંશ ભરેલ છે, જેમાં 3 ગાયો છે અને 1 વાછરડો છે, જેને નિર્દયતાથી ઘાસચારાની કે દાણ પાણીની કોઈપણ પ્રકારની સુવિધા કર્યા વગર પેક ગાડીની અંદર બંધ કરીને બાંધવામાં આવેલા હતા। ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે મને કોઈ જાતની હાનિ પહોંચાડશો નહીં, જે છે તે હું સત્ય તમને બતાવી દઉં છું। મારી આ 5મી ટીપ છે, આ 6ઠ્ઠી ટીપ છે। અગાઉ મેં 5 ટીપ ભરૂચ કતલખાનાની મારેલી છે અને 6ઠ્ઠી વખત ભરૂચ કતલખાના તરફ ગાડી લઈ જઈ રહ્યો છું। અને આ તમામ ગૌવંશ તાણા, ઉડણા અને લવોડા આ 3 ગામમાંથી મુન્ના બલોચ નામના ઉડણાના વ્યક્તિ દ્વારા ભરી દેવામાં આવેલ છે, આવી તેણે કબૂલાત કરી છે। અને આ તમામ ગૌવંશને ગાડી સાથે શિહોર પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે અને શિહોર પોલીસ દ્વારા તેનો ગુનો દાખલ કરી તેની ઉપર ફરિયાદ લેવામાં આવી છે। અમને વિશ્વાસ છે તંત્ર ઉપર કે તેની ઉપર ગુનાહિત પ્રવૃત્તિઓ જે અગાઉની ભૂતકાળમાં જે કાંઈ પણ ગાયોને કતલખાને પહોંચાડવામાં આવી છે, નિર્દયતાથી ગાયોની હત્યા કરવામાં આવી છે, તે તમામની તપાસ કરી અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે અને એક દાખલારૂપી કિસ્સો બેસાડશે કે ફરી ભવિષ્યમાં ક્યારેય કોઈ ગૌવંશને કતલખાને મોકલવાની ચેષ્ટા ન કરે। જય શ્રી રામ, જય ગૌ માતા। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।